ગિરનારની પરિક્રમામાં કમોસમી વરસાદ વિલન બની શકે છે। ભારે વરસાદ થતાં પરિક્રમા રૂટનું ધોવાણ થયું છે। હાલ જંગલના રસ્તા પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। માવઠા વચ્ચે વન વિભાગ અને વહીવટીતંત્ર એલર્ટ છે। કોઈ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી અન્ય ક્ષેત્રના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા અપીલ કરાઈ છે। તંત્રે સુરક્ષા હેતુ વૃદ્ધો અને બાળકોને પરિક્રમા ટાળવા અપીલ કરી છે। जब तक प्रशासन की तरफ से उनको मैसेज ना मिले तब तक के लिए वो परिक्रमा के लिए प्रस्थान ना करें तथा खास करके जो बुजुर्ग तथा बच्चे अथवा कोई बीमार ऐसे परिक्रमार्थी हो वो इस परिक्रमा में आना टालें ताकि उनको किसी भी प्रकार की असुविधा का सामना न करना पड़े। અમે તંત્રને પણ રજૂઆત કરી છે કે અંદરની જે ગિરનારની અંદરની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિથી પ્રજાને અને અન્યક્ષેત્રોને વાકેફ કરે જેથી કરી આપણે નિર્ણય લઈ શકીએ। એક વખત ફરીથી હું આપણે બધાને જણાવું છું કે આપણે પરિક્રમાર્થીઓને જમાડવા માટે આવતા હોઈએ છીએ, એક સેવાના ભાવથી આવતા હોઈએ છીએ, ત્યારે આવનારા સમયમાં જો વરસાદ ચાલુ રહેશે તો આપણે અંદર નહીં જઈ શકીએ, આપણા વાહનો અંદર નહીં લઈ જઈ શકીએ જ્યાં સુધી પરિસ્થિતિ વ્યવસ્થિત નથી થતી અને તમારા દ્વારા એ પરિસ્થિતિનું મૂલ્યાંકન નથી થતું ત્યાં સુધી કોઈ પણ નવો નિર્ણય